नमस्कार विद्यार्थी मित्रों, ए लर्निंग प्रोग्राम से एसएन विद्यालय वती हूँ जानी विमलभाई आपનું हार्दिक स्वागत करूँ छूँ। આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે વિજ્ઞાપન પત્ર ચેપ્ટર નંબર 6 જેમાં અગાઉના આપણા વિડિયો લેક્ચરમાં વિજ્ઞાપન પત્રનો અર્થ, વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા અને વિજ્ઞાપન પત્રના લક્ષણોની ચર્ચા થઈ હતી। હવે આજના વિડિયો લેક્ચરમાં આજનો આપણો પ્રશ્ન છે એ છે વિજ્ઞાપન પત્રનું મહત્વ જણાવો। બરોબર છે? ओके, स्वाध्यायની અંદર જે પ્રશ્ન તમને વિજ્ઞાપન પત્રનું મહત્વ જણાવો, તો પ્રશ્ન નંબર 5 એનો 8મો પ્રશ્ન છે વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો। તો ચોથા પ્રશ્ન તરીકે આપણે આને લેશું વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો। ત્રણ માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે। તો વિજ્ઞાપન પત્ર શા માટે એ ઉપયોગી છે, મહત્વનું છે? તો વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજને આધારે રોકાણકાર છે એ કંપનીમાં નાણાં રોકવા કે નહીં તેનો નિર્ણય લે છે। વિજ્ઞાપન પત્ર એ કંપની માટે પણ અગત્યનો એટલો છે અને એની સાથે રોકાણ કરનાર જે વર્ગ છે રોકાણકાર, એને કંપનીમાં નાણાં રોકવા કે નહીં, કારણ કે વિજ્ઞાપન પત્રમાં જે વિગતો બધી આપેલી હોય તેને આધારે રોકાણકાર પોતે નિર્ણય લઈ શકે કે મારે કંપનીમાં નાણાં રોકવા કે નહીં। માટે કરજો ટીક, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી કેવી હોવી જોઈએ? તો કે સાચી અને વાસ્તવિક। કંપની વિજ્ઞાપન પત્રમાં ખોટી, ગેરમાર્ગે દોરે, ગેર રજૂઆત થાય એવી કોઈ પણ માહિતી ન આપી શકે, ખોટી માહિતી ન આપી શકે। હવે કંપની ધારામાં સેબીના નિયમો એટલા બધા કડક થઈ ગયા છે મિત્ર કે કોઈ પણ કંપની વિજ્ઞાપન પત્રમાં જે માહિતી આપે એ તો યોગ્ય અને સાચી જ હોવી જોઈએ, વાસ્તવિક। ખોટી માહિતી કોઈ ભ્રમ ઉપજાવે, ગેર રજૂઆત થાય અને એનાથી રોકાણકારને નુકસાન થાય એવી કોઈ પણ માહિતી વિજ્ઞાપન પત્રમાં આપી શકાય નહીં। એટલે 1 માર્કનો પ્રશ્ન છે, કરજો ત્યાં ઠીક, કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી કેવી હોવી જોઈએ? તો કે સાચી અને વાસ્તવિક। આગળ કરજો ઠીક, વિજ્ઞાપન પત્ર એ કેવો દસ્તાવેજ છે? આવો બીજો પ્રશ્ન પૂછાય। તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે? તો કે જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે। કે વિજ્ઞાપન પત્ર છે એને આધારે રોકાણકારો કંપનીમાં નાણાં રોકવાનો નિર્ણય લે, તો એના માટે વિજ્ઞાપન પત્ર છે એ વિશ્વસનીય હોવો જોઈએ, કારણ કે એના આધારે રોકાણકારો કંપનીમાં નાણાં રોકે છે, તો માટે એ વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે। માટે વિજ્ઞાપન પત્રનું મહત્વ તમને નીચે આપેલું છે। તો વિજ્ઞાપન પત્રનું મહત્વ પેજ નંબર 115 અને 16 ઉપર, બરોબર? તો આ ચોથો પ્રશ્ન આપણે ચેપ્ટર નંબર 6માં નોટ ડાઉન કરવાનો છે, ફેરબુકમાં લખી લેવાનો છે, ખાસ યાદ રાખજો મિત્રો। પહેલો પોઈન્ટ છે, કરજો, એમાં પણ 1 માર્કનો પ્રશ્ન છે, વિજ્ઞાપન પત્રમાં કઈ વિગતો આપવામાં આવે છે? તો કે વિજ્ઞાપન પત્રમાં સૌથી પહેલાં મધ્ય સ્થાને ઉપર મોટા અક્ષરથી કંપનીનું નામ હોય, શેર મૂડીનો પ્રકાર, કંપનીએ કેવા શેર બહાર પાડ્યા છે, ઇક્વિટી શેર છે કે પ્રેફરન્સ શેર છે। શેરના મુખ્ય 2 પ્રકાર છે, મોટા ભાગે કંપની ઇક્વિટી શેર વધારે બહાર પાડે, શા માટે બહાર પાડે એની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરીશું। કંપનીનું કાર્યક્ષેત્ર, કંપની કયા કાર્ય માટે અસ્તિત્વમાં આવે છે, કંપનીનું જે ઉદ્દેશ્ય છે, કંપનીની સ્થાપના કરવા માટેનો જે ધ્યેય છે, તો એ કંપનીનું કાર્યક્ષેત્ર શું રહેશે, કંપનીની ભાવિ યોજનાઓ, ભવિષ્યની યોજનાઓ કેવી છે, વગેરે વિગતો વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવે છે। એટલે અહીંયા મિત્રો વિજ્ઞાપન પત્રમાં જે માહિતી આપે ને એ વાસ્તવિક અને સાચી હોવી જોઈએ, કારણ કે નાણાં રોકનાર વર્ગ છે એ કંપનીમાં નાણાં રોકતા પહેલાં બધી વિગતો વાંચી અને પછી નાણાં રોકવાનો નિર્ણય કરે છે।
તો પહેલું છે વિજ્ઞાપન પત્રમાં કઈ વિગત દર્શાવવામાં આવે તો કંપનીનું નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગેની વિગતો વગેરે આપવામાં આવે છે. બીજો પોઈન્ટ છે કંપનીના મુખ્ય અધિકારીઓ, કંપનીના જે CEO હશે, કંપનીનો સ્વતંત્ર ડિરેક્ટર હશે, કંપનીનો કોઈ સ્થાપક હશે, સેક્રેટરી હશે, કોઈ નિષ્ણાંત વ્યક્તિ હશે, અધિકારી હશે, તે દરેકના નામ અને એમના હોદ્દા સાથે એ વિગત વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવે છે. આગળ આ દસ્તાવેજનો ઉદ્દેશ શું છે? વિજ્ઞાપન પત્રનો ઉદ્દેશ શું છે? તો કે જાહેર જનતાને માહિતી આપવાનો માટે વિજ્ઞાપન પત્રમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ. કે વિજ્ઞાપન પત્રમાં જે માહિતી આપવામાં આવે એ હંમેશા સાચી હોવી જોઈએ, ખોટી માહિતી ન હોવી જોઈએ. કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારો વિશ્વાસઘાત થાય. કે રોકાણકારો છે વિજ્ઞાપન પત્રને આધારે નાણાં રોક્યા છે, હવે જો કંપની કોઈ ખોટું કાર્ય કરે, વિશ્વાસઘાત કરે, પરિણામે રોકાણકારોને કંપનીમાંથી વિશ્વાસ ઉઠી જાય. માટે કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા કે ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. કે ખોટા નિવેદનો આપે કે ભાઈ અમારી કંપની આમ કરશે ને તેમ કરશે ને એ ખરેખર ન થયું તો એના માટે કંપની ઉપર કાયદાકીય પગલાં લેવાના થશે. ભવિષ્યમાં આવી જોગવાઈઓ બનાવવામાં આવી જેથી કોઈ પણ કંપની છે એ વિજ્ઞાપન પત્રમાં ખોટા વાયદાઓ ન આપે, ખોટા કે ગેરમાર્ગે દોરનારા નિવેદનો ન આપે, પરિણામે રોકાણકારોના જે નાણાં છે એ સુરક્ષિત રહે. માટે અમુક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. અને છતાં પણ જો વિજ્ઞાપન પત્રમાં ચોથો પોઈન્ટ બરોબર ખોટી, ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપવામાં આવે તો જે અધિકારી છે એને જવાબદાર ગણવામાં આવે છે અને આ જવાબદારી અન્વયે જે કંઈ નુકસાન થાય એ અધિકારી પાસેથી વસૂલ કરવામાં આવે. એટલે અહીંયા અધિકારીને બે પ્રકારની જવાબદારી ઉદ્ભવે, કાં તો દીવાની અને કાં તો ફોજદારી. દીવાની જવાબદારીમાં જે પણ પક્ષકારને નુકસાન થયું હોય તો નુકસાન ભરપાઈ કરવાનું રહે, જ્યારે ફોજદારી જવાબદારીમાં આ જવાબદાર અધિકારીને નુકસાન તો ભરપાઈ કરવાનું થાય પણ અને સજા અથવા દંડ અથવા બંને પ્રકારની સજા થાય. એટલે નુકસાને ભરપાઈ કરવાનું સાથે એને કેદ, જેલની સજા પણ થાય. તો આ ફોજદારી માટે અહીંયા અમુક આ જોગવાઈઓ બનાવવામાં આવી. એટલે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપતા પહેલાં કોઈ પણ અધિકારીઓ આ વિચાર કરે, માટે એમાં જે માહિતી આપે એ વાસ્તવિક અને સાચી જ આપવામાં આવે. આગળ પાંચમો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ માટે કંપની બેલેન્સ શીટ તૈયાર કરે છે. આર્થિક સ્થિતિ, મિલકતો સામે દેવાની સ્થિતિ. આપણે એકાઉન્ટમાં શબ્દ નાદાર બરોબર શબ્દ ભણી ગયા છીએ, સદ્ધર શબ્દ ભણી ગયા છે. જે કંપનીની મિલકતો છે એ દેવા કરતાં વધુ હોય તો એ કંપની સદ્ધર કહેવાય બરોબર. અને જે કંપનીની સ્થિતિ દેવા વધુ હોય તો એ નાદાર કંપની કહેવાય મિત્રો. કારણ કે એ પોતાની મિલકતો વેચીને દેવું ચૂકવી શકે એવી સ્થિતિ નથી. તો અહીંયા નાણાકીય પરિસ્થિતિ કેવી છે એની ચોક્કસ અને સાચી રજૂઆત કંપનીએ કરવી પડે જેથી રોકાણકારોને કંપનીની વાસ્તવિકતાનો ખ્યાલ આવી શકે. છઠ્ઠો પોઈન્ટ છે કંપનીના પ્રોજેક્ટ. કંપની હવે જે રોકાણકારો પાસે શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરીમાં રોકાણ કરવા જે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું તો કંપનીએ કોઈ પણ નવો ધંધો શરૂ કરવા માટે એટલે કે બિઝનેસ એટલે કે એનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે બહાર પાડ્યું. તો હવે આ જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે કંપનીએ તો એના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે કે ભાઈ જો બિઝનેસ આપણે BAમાં ભણી ગયા છે મિત્રો કે ધંધો એમાં એક જોખમ રહેલું છે. અહીંયા કંપની એક પ્રકારનો બિઝનેસ છે, ધંધો છે, હવે એમાં જોખમ પણ રહેલું છે. એવું કહી જ ન શકાય કે આમાં પ્રોફિટ જ થશે અથવા કંપની પ્રગતિ જ કરશે. એવું પણ બની શકે કે કંપનીએ જે ધ્યેય ઉદ્દેશ આપેલો હોય એમાં કોઈ જોખમ આવતા પરિણામે નુકસાની પણ ભોગવવી પડે અને જે કંપનીએ વાયદો આપેલો, જે કંપનીએ સ્થિતિ દર્શાવેલી એનાથી વિરુદ્ધ પરિણામ પણ ભોગવવું પડે. તો અહીંયા કંપનીના પ્રોજેક્ટમાં જે
રોકાણકારો છે તો એને સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં, ભાઈ કંપનીમાં અમારી કંપની આ પ્રકારની છે, ભવિષ્યમાં આ પ્રકારના ફેરફાર થાય તો કંપનીમાં જે ઉત્પાદન થાય છે અટકી પણ જાય, એને આ પ્રકારના જોખમો રહેલા છે. તો આ જોખમો એમાં દર્શાવવામાં આવે. પરિણામે રોકાણકારો નિર્ણય લઈ શકે કે ભાઈ મારે કંપનીમાં નાણાં રોકવા કે નહીં. તેથી જ કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ કે અરીસામાં આપણે કોઈ પણ આપણી વિગત છે એ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. ન જોઈ શકીએ તો આપણે એને લૂછી લઈએ છીએ. બરોબર? એટલે અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ હોવો જોઈએ અને પાણી જેવો પારદર્શક, જેથી આપણે પાણીમાં પારદર્શકતા હોય તો આપણે પાણીમાં રહેલી વસ્તુ સરળતાથી જોઈ શકીએ. એવી રીતે વિજ્ઞાપન પત્રને આધારે કંપનીની બધી વિગત જોઈ શકીએ એવો એ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. માટે એક મુદ્દો અમારે જૂના કોર્સમાં એક આવતો શબ્દ કે વિજ્ઞાપન પત્રને કંપનીની બારી કહેવાય છે. કારણ કે વિજ્ઞાપન પત્રની બધી જ માહિતી કંપનીની બધી જ માહિતી આપણે વિજ્ઞાપન પત્રમાંથી જોઈ શકીએ છીએ. માટે વિજ્ઞાપન પત્ર છે એ સ્વચ્છ અને સ્પષ્ટ અરીસા જેવો અને પાણી જેવો પારદર્શક હોય તો કોઈ પણ રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લઈ શકે. તો આમ વિજ્ઞાપન પત્રનું મહત્વ આ 6 મુદ્દા ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે. મિત્રો 3 માર્કનો પ્રશ્ન છે, આપણે આ નોટ ડાઉન કરવાનો છે, યાદ રાખશો. હું બોર્ડ ઉપર એ લખતો નથી પણ આપે અહીંયા બરોબર છે આ પ્રશ્ન ચોથા પ્રશ્ન તરીકે અહીંયા લખવાનો છે. ફરીથી એક વખત જોઈ લઈ કે વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો. તો વિજ્ઞાપન પત્રમાં સૌથી પહેલો પોઈન્ટ કંપનીનું નામ, કયા પ્રકારની શેર મૂડી છે, કંપની શું કાર્યક્ષેત્ર કરવાની છે, કંપનીની ભાવિ યોજનાઓ કેવી છે વગેરે વિગતો આપવામાં આવશે. બીજો પોઈન્ટ કંપનીના જે મુખ્ય અધિકારીઓ છે, બરોબર છે, અલગ અલગ મેં તમને નામ આપ્યા, તો એ અધિકારીઓની સંપૂર્ણ માહિતી તેમના નામ અને હોદ્દા સાથે આપવામાં આવે છે. સમય મળશે ત્યારે આ વિજ્ઞાપન પત્રનો આપણે ફોર્મેટ નમૂનો પણ આપણે જોઈશું. જે તે સમયે આપને એ બનશે તો આ મોકલવામાં આવશે અથવા આપની એની રજૂઆત હું યોગ્ય રીતે અથવા આપણે જો સ્કૂલે મળીએ તો એ સમયે પણ હું તમને એ વિજ્ઞાપન પત્ર કેવા રીતે તૈયાર કરવામાં આવે કે એનું સ્વરૂપ કેવું હોય એ આપણે સમજીશું. આગળ ત્રીજો પોઈન્ટ, વિજ્ઞાપન પત્ર દસ્તાવેજનો ઉદ્દેશ શું હોય તો કે જાહેર જનતાને માહિતી આપવાનો, માટે એમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ. કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર જે રોકાણકારો છે, કારણ કે વિજ્ઞાપન પત્રને આધારે જ કંપનીના જે તે પ્રોજેક્ટમાં બિઝનેસમાં રોકાણકારોએ નાણાં રોકેલા હોય, હવે ખોટી માહિતી આપી હોય તો એમને એમ લાગે સારું આપણી સાથે વિશ્વાસઘાત થયો. માટે આ વિજ્ઞાપન પત્રમાં ખોટા કે ગેરમાર્ગે જે દોરનારા નિવેદનો હોય એને રોકવા માટે કંપની ધારામાં અમુક જોગવાઈઓ બનાવવામાં આવી છે. બરોબર? જેથી કંપનીમાં વિજ્ઞાપન પત્રમાં કોઈ પણ કંપની છે ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપે નહીં. અને જો આવી ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપેલી હોય કોઈ અધિકારીએ તો એના માટે એને જવાબદાર ગણવામાં આવે અને આ જવાબદારી અન્વયે એને જે તે કાં તો નુકસાન ભરપાઈ કરવાનું રહે અથવા એના માટેને સજા, દંડ એટલે કે જેલની સજા અથવા દંડ અથવા બંને પ્રકારની અહીંયા સજા થઈ શકે. તો આ જોગવાઈઓને આધારે કોઈ પણ અધિકારીઓ છે એ વિજ્ઞાપન પત્રમાં કંપનીની ખોટી માહિતી આપશે નહીં. 5મો પોઈન્ટ, વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય સ્થિતિ કે કંપની પાસે ખરેખર પરિસ્થિતિ એની કેવી છે, એની મિલકતોની સ્થિતિ દેવા સામે કેવી છે, મૂડી કેટલી છે, એની જો સાચી માહિતી હોય તો રોકાણકારો છે એ કંપનીમાં નાણાં રોકવા કે નહીં તેનો વાસ્તવિક ખ્યાલ આપતા હોય તો તેને આધારે રોકાણકારો છે એ કંપનીમાં નાણાં રોકવાનો નિર્ણય લે છે. અને 6થો પોઈન્ટ, વિજ્ઞાપન બરોબર 4, 5 અને 6 પોઈન્ટ આપણે લખવાના છે કે કંપનીના પ્રોજેક્ટમાં સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે. 6થા પોઈન્ટમાં આટલું તમે લખશો તો ચાલશે. કંપનીના પ્રોજેક્ટમાં કંપની જે ધંધો કરી રહી છે તો એ પ્રોજેક્ટમાં કયા ભાવિ જોખમો રહેલા છે એ જોખમો એમાં દર્શાવવામાં આવે, જેથી રોકાણકારો છે એ કંપનીમાં નાણાં રોકવા કે નહીં તેનો નિર્ણય લઈ શકે છે. પછી 7મો પોઈન્ટ બનાવો હોય તો આપણે બનાવી શકાય કે માટે કહેવાય છે અથવા નીચેથી લખો કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ અને પાણી જેવો પારદર્શક
હોવો જોઈએ. તો આ ચોથો પ્રશ્ન આપણે નોટ ડાઉન કરવાનો છે. હવે ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જે 4 માર્ક કે 5 માર્કમાં પૂછી શકાય તેવો છે. પ્રશ્ન નંબર 5, વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો જણાવો. 4 કે 5 માર્કનો પ્રશ્ન છે મિત્રો આ, અને કુલ એમાં 19 મુદ્દાઓ આપેલા છે. આપણે તમને 19માંથી 4 માર્ક માટે હું તમને એમ કહીશ કે ભાઈ 12 મુદ્દા અને 5 માર્ક માટે 15 મુદ્દા આપણે તૈયાર કરવા. તો વિજ્ઞાપન પત્રમાં કઈ વિગતો, વિજ્ઞાપન પત્રનું જે ફોર્મેટ છે ખાસ કરીને નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનો હોય તો એમાં કઈ વિગતો આપવામાં આવે. તમને મેં માહિતી આપી કે આપણે વિજ્ઞાપન પત્રનું ફોર્મેટ જે તે સમયે આપને દર્શાવીશું, જેથી આપને ખ્યાલ આવે કે વિજ્ઞાપન પત્ર કેવા સ્વરૂપનું હોય. તો વિજ્ઞાપન પત્રમાં માત્ર હું અહીંયા મૌખિક રીતે બોલીશ તો નહીં ખ્યાલ આવે, પણ જે તે સમયે એને જો આપણે જોઈશું અથવા હવે પછી કોઈ કંપની પોતાના શેર બહાર પાડવા, આઈપીઓ બહાર પાડવા વિજ્ઞાપન પત્ર બહાર પાડશે તો આપને હું માહિતી આપીશ કે આ ન્યૂઝપેપરમાં વિજ્ઞાપન પત્રનું ફોર્મેટ આવેલું છે, આપ અભ્યાસ કરી લો. તો જે તે સમયે આપણે એ અભ્યાસ કરી લેવો, બરોબર છે, જેથી ખ્યાલ આવે કે વિજ્ઞાપન પત્રમાં આ જે મુદ્દો આપેલો છે કે કઈ વિગતો સમાવવામાં આવે એ આપણે સરળતાથી સમજી શકીએ. તો કઈ વિગતો, તો પહેલું છે વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ મોટા અક્ષર ઉપર લખેલું હોય. જેમ આપણે કોઈ પણ અગત્યનો દસ્તાવેજ હોય તેમાં કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ધંધાનું નામ ઉપર મુખ્ય સ્થાને મોટા અક્ષરે લખેલું હોય, તેવી જ રીતે અહીંયા કંપનીનું નામ મોટા અક્ષરે દર્શાવવામાં આવે. ત્યારબાદ કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું, એટલે કે કંપનીનું સરનામું કે કંપનીની સ્થાપના કઈ જગ્યાએ, એની મુખ્ય ઓફિસ ક્યાં છે, એ વિગત એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે, જેથી રોકાણકારોને ખ્યાલ આવે ભાઈ આ જગ્યાએ કંપનીની મુખ્ય ઓફિસ છે. એનું યોગ્ય સ્થળ તો હોવું જોઈએ. કંપનીનું નામ અને સરનામું એ વિજ્ઞાપન પત્રમાં ફર્સ્ટ પ્રાયોરિટી છે કે પહેલાં દર્શાવવું પડે, કારણ કે તેને આધારે રોકાણકારો કંપનીમાં નાણાં રોકવા કે નહીં, કયા પ્રકારની કંપની છે ને ક્યાં આવેલી છે આ તો ખબર હોવી જોઈએ. એ ન ખબર હોય તો રોકાણકારોને કંપનીમાં વિશ્વાસ ન રહે. માટે કંપનીનું નામ અને એનું સરનામું ચોક્કસ હોવું જોઈએ. ત્રીજું, કરજોટી. કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકાર, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલો અને અન્ય વ્યક્તિઓના નામ સરનામા. વિજ્ઞાપન પત્રમાં કયા વ્યક્તિઓના નામ સરનામા દર્શાવવામાં આવે તો કંપની સેક્રેટરી, પછી મુખ્ય વિત્ત અધિકારી એટલે નાણાં અધિકારી, બરોબર છે, અથવા આપણે ફાઇનાન્શિયલ ઓફિસર, બરોબર, ચીફ ઓફિસર જે શબ્દ આપણે વાપરીએ, બરોબર. કંપનીનો જે મુખ્ય અધિકારી છે, બરોબર, તે ઓડિટર એટલે સીએ, ચાર્ટર એકાઉન્ટન્ટ, જે કંપનીના હિસાબોનું ઓડિટ કરતો હોય, બરોબર. કાનૂની સલાહકાર, ખાસ કરીને કોઈ એડવોકેટ હોય કે જે કંપનીને કોઈ પણ બાબતમાં કાનૂની બાબતમાં સલાહ આપે. બેન્કર, કોઈ પણ બેંક. ટ્રસ્ટી, બાંયધરી દલાલ, કંપનીના શેર ન વેચાય તો પોતે ખરીદી લેવા માટેનો જે બાંયધરી આપી હોય શેર બજારનો દલાલ, વગેરે વ્યક્તિઓના નામ અને સરનામા સાથે દર્શાવવામાં આવે. કોનું નામ? સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, બેન્કર, બાંયધરી દલાલ, ટ્રસ્ટી, કાનૂની સલાહકાર. એમાં ખાસ કરીને કાનૂની સલાહકારમાં એડવોકેટ, વકીલ, એના નામ અને સરનામા સાથે દર્શાવવામાં આવે છે. ચોથો પોઈન્ટ, ભરણું ખુલવાની અને બંધ થવાની તારીખ અને જામીનગીરી ફાળવણી અને નાણાં પરત કરવાનો સમય. ભરણું ખુલ્લું મૂકવાની, વિજ્ઞાપન પત્ર છે ને જનરલી મિત્રો 3 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવે. ઘણી બધી કંપનીઓ 5 દિવસ માટે ખુલ્લું મૂકતી હોય છે, ઓછામાં ઓછા 3 દિવસ.
જનરલી 5 દિવસ, વધુમાં વધુ 10 દિવસ માટે ખુલ્લું મૂકી શકાય, પણ મોટા ભાગની કંપનીઓ 5 દિવસ માટે. માનો કે આજે કોઈ કંપનીએ પોતાના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે વિજ્ઞાપન બહાર પાડ્યું હોય તો આજની તારીખ, માનો કે આજની તારીખ છે 8 જાન્યુઆરી, તો 8 જાન્યુઆરી આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું હોય તો 8, 9, 10, 11 અને 12મી જાન્યુઆરી છેલ્લો દિવસ રહેશે. કોઈ પણ વ્યક્તિએ, જાહેર જનતાએ કંપનીમાં નાણાં રોકવા હોય તો આ 5 દિવસની અંદર વિજ્ઞાપન પત્રને આધારે આ 5 દિવસની અંદર એને અરજી કરવાની રહેશે. જો 5 દિવસમાં અરજી ન કરે તો એના શેર માન્ય ગણવામાં આવતા નથી. એટલે અહીંયા ભરણું ખુલવાની અને બંધ કરવાની, એટલે કંપનીના શેર ખરીદવા તમારે જે શેર અરજી કરવી પડે અને આ અરજી સાથે નાણાં ભરવા પડે એને ભરણું કહેવાય. અરજી સાથે જે રકમ ભરવાની થાય એને ભરણું કહેવાય. તો કઈ તારીખથી તમારે અરજી કરી શકશો અને કેટલી તારીખ સુધીમાં, તો એને જે તારીખે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું હોય તમે એમાં વિજ્ઞાપન પત્રની આપણે માહિતી બતાવીશું ત્યારે તમને ખ્યાલ આવશે. એમાં લખ્યું હોય ઓપન ટુડે, અને જે તારીખે ક્લોઝ થાય ત્યારે લખ્યું હોય ક્લોઝ ટુડે, અથવા જો વારંવાર ન આપવું હોય તો પહેલા દિવસે લખી નાખે કે આ તારીખે ઓપન ટુડે અને આ તારીખે વિજ્ઞાપન પત્ર ક્લોઝ થશે, એ તારીખ સહિત આપી દેવામાં આવે, જેથી રોકાણકારોને કંપનીમાં નાણાં રોકવા હોય તો એ અરજી કરવા માટેનો સમય નક્કી કર્યો કે ભાઈ આ તારીખ સુધીમાં તમે શેર કે ડિબેન્ચર ખરીદવા, કંપની જે શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરી બહાર પાડી છે તો એ આ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. તેને આધારે ઘણી વખત ઘણી કંપનીઓ છે ફાળવણી ક્યારે કરવામાં આવશે કે ભાઈ તમે અરજી કરી એના પછી તમારા શેર ફાળવણી, શેર કે ડિબેન્ચર તમને ક્યારે ફાળવવામાં આવશે, ક્યારે વહેંચવામાં આવશે એની તારીખ. અને ખાસ કરીને મિત્રો નાણાં પરત કરવા, ડિબેન્ચર હોય કે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોય, આ પરત કરવાની તારીખ અગાઉથી નક્કી હોય તો એની વિગત પણ અહીંયા વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવે છે. 5મો પોઈન્ટ છે બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન. કે કંપનીના શેર ખરીદવા માટે જે લોકોએ નાણાં ભર્યા છે અરજી વખતે, તો આના માટે બેંકમાં એક અલગથી ખાતું, ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકમાં, કોઈ પ્રાઇવેટ બેંકમાં ન ખોલાવી શકાય, રાષ્ટ્રીયકૃત નેશનલાઇઝ બેંક હોય એમાં કંપનીએ પોતાનું ખાતું ખોલાવવું પડે અને જે અરજી વખતે ભંડોળ મળે આ બધું ફંડ છે એ કંપની બરોબર ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં રાખવામાં આવશે, અન્ય કોઈ ખાતામાં એ ટ્રાન્સફર કરી શકાશે નહીં, કરવામાં આવશે નહીં. આવું નિવેદન એ સંચાલક મંડળે આપવું પડે. પછી બાંયધરી કરાર. હવે બાંયધરી કરાર એટલે શું? હવે ઘણી વખત કંપની, ખાસ કરીને નવી કંપની હોય, જો રિલાયન્સ જેવી કંપની છે શેર ઇસ્યુ કરે તો એના શેર ઝડપથી વેચાય, પણ કોઈ નવી કંપની બજારમાં અસ્તિત્વમાં આવે ને તો રોકાણકારોને એનામાં વિશ્વાસ ન રહે કે ભાઈ આની કંપનીમાં નાણાં રોકવા કે નહીં. માટે બાંયધરી દલાલ, શેર દલાલ હોય એની સાથે કંપની બાંયધરી કરાર કરે કે ભાઈ અમારી કંપનીના શેર તમે વેચી દો, એના બદલામાં અમે તમને કમિશન આપીશું, જેને બાંયધરી કમિશન આપણે આ પાઠમાં છેલ્લો અભ્યાસ કરવાનો છે. તો બાંયધરી દલાલો સાથે જે કરાર કરવામાં આવે તો એ બાંયધરી દલાલોના નામ, એના સરનામા અને બાંયધરી કરાર અંગેની તમામ વિગત, કે એને બાંયધરી કરાર અન્વયે કેટલું કમિશન આપવામાં આવશે તેવી તમામ વિગત એ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે છે. 7મો પોઈન્ટ, સંચાલકો, એમના નામ, ઓડિટર્સ એટલે CA ચાર્ટર એકાઉન્ટન્ટ, ભરણાની બેંક, કઈ બેંકમાં તમારે નાણાં ભરવાના રહેશે, કંપનીમાં જે નિષ્ણાંતો હોય, આ તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ કે ભાઈ અમે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટેની સંમતિ આપી છે, તો કોણ સંમતિ આપે? એક તો સંચાલક, ઓડિટર, ભરણાની બેંક જેમાં શેર ખરીદવા અરજી કરનાર અરજદાર નાણાં ભરશે, બરોબર છે. અને હવે મિત્રો તમારે કોઈ પણ કંપનીના શેર ખરીદવા હોય તો એ તમે આસબા દ્વારા જ ખરીદી શકશો, બરોબર. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. બરોબર છે. તમારા બ્લોક્ડ એમાઉન્ટ, તમારું જે
શેર ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ તો હોવું ફરજિયાત છે. પહેલાં એ તો આપણે ચર્ચા થઈ છે. હવે હાલના કંપની ધારા મુજબ કોઈ પણ કંપનીના શેર ખરીદવા ડીમેટ ખાતું હોવું જોઈએ. સાથે કંપની જ્યારે શેર ઇસ્યુ કરે તો તમે શેર ખરીદવા અરજી કરો એને આધારે આ અરજી આસબા દ્વારા થાય. એટલે તમે જેવી અરજી કરો એટલે જ્યાં સુધી શેર ફાળવણી ન થાય ત્યાં સુધી તમારી એક રકમ છે જે શેર ખરીદવા અરજી કરેલી છે એ અરજી સાથેની જે રકમ છે એ તમારા એકાઉન્ટમાં બ્લોક થઈ જાય. તમે એટલા રૂપિયા ઉપાડી શકો નહીં. જો તમને કંપની શેર મંજૂર કરે તો જેટલા રૂપિયા બ્લોક થયા એ તમારા એકાઉન્ટમાંથી કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. જો તમારા શેર મંજૂર ન થાય, કંપની શેર ફાળવણી જે તારીખે કરે એ તારીખે તમને શેર ન મળે તો તમારા જે બ્લોક કરેલી રકમ છે એ ફ્રીઝ કરી દેવામાં આવે. ફ્રીઝ એટલે અનબ્લોક, એટલે પાછા તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય. તો હવે આસબા દ્વારા જ આ જે મુદ્દો છે મિત્રો, બરોબર, બેન્કર, તો બેંકમાં તમારી રકમ કઈ બેંકમાં નાણાં ભરવા એની ભરણાની બેંક કહેવાય. નિષ્ણાંત કંપનીના વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે એમાં કઈ વિગતો, કેવી રીતે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે એના માટેની જે સલાહ આપનાર વ્યક્તિઓ એને નિષ્ણાંત વ્યક્તિ કહેવાય. આ તમામ અધિકારીઓની સંમતિ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે. પછી 8મો પોઈન્ટ, ભરણા અંગે અધિકૃત અધિકારી કે વિજ્ઞાપન પત્રને આધારે જે લોકો શેર ખરીદવા કે ડિબેન્ચર ખરીદવા અરજી કરે તો આ અરજી સાથે જે રકમ મળવાની છે તો એના માટે એક ભરણા અધિકારીની નિમણૂક કરવામાં આવે. તો ભરણા અંગે અધિકૃત અધિકારીની નિમણૂક કરવી અને એનો ઠરાવ પસાર કરવાની માહિતી, બરોબર. આ એક પ્રકારનો ઠરાવ એ લેખિત કરાર કે ભાઈ કંપનીના જે નાણાં ભરાશે તો આ નાણાં માટે આ જે નાણાં ભરાયેલા છે એના માટે ભરણા અધિકારી એ શું પ્રોસિજર કરશે, અલગ અલગ અરજીઓનું વર્ગીકરણ કેવી રીતે કરશે, એની બધી પ્રક્રિયાઓ કરનાર અધિકારી એને ભરણા અધિકારી કહેવાય. તો એની નિમણૂક કેવી રીતે થઈ એ માટેનો જે ઠરાવ પસાર કર્યો એની પણ માહિતી વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવે છે. ત્યારબાદ 9મો પોઈન્ટ કે વિજ્ઞાપન પત્રમાં જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા તે અંગેનું સમયપત્ર કે જામીનગીરી ભરણાની વહેંચણી કઈ તારીખે, કોઈ કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા છે તો કંપની વિજ્ઞાપન પત્રમાં તારીખ આપી દે કે ભાઈ આ તારીખ સુધી ભરણું ખુલ્લું મૂકવામાં આવશે, જનરલી 5 દિવસ. હવે એને આધારે 5 દિવસ પછીની તારીખથી, માનો કે આજે 8 તારીખ હોય, 12 તારીખ સુધી અરજી કરવાની. હવે તમે શેર ખરીદવા અરજી કરી હોય તો તમને શેર ક્યારે ફાળવવામાં આવશે તો કે 17 જાન્યુઆરી કે 20 જાન્યુઆરી, આ એક તારીખ નક્કી કરી દેવામાં આવે. જનરલી વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું જે ભરણું બંધ થાય એના અઠવાડિયામાં કે 10 દિવસમાં, બરોબર, એક તારીખ નક્કી કરી હોય એ તારીખ સુધીમાં, અઠવાડિયા 10 દિવસમાં શેરની ફાળવણી કરવામાં આવે. તો જામીનગીરી ભરણાની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે તેની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક, ભાઈ આ તારીખે શેર મંજૂર કરવામાં આવશે, આ તારીખ સુધીમાં તમારે શેર ખરીદવા માટે અરજી કરવાની રહેશે, આસબા દ્વારા અરજી કરવાની રહેશે, એ તારીખ પછી આ તારીખે તમને શેર ફાળવવામાં આવશે, આ શેર કંપની લિસ્ટિંગ કરશે, જે તારીખે લિસ્ટિંગ કર્યું હોય એ તારીખે કંપનીનું બુક બિડિંગ પ્રક્રિયા, બિડિંગ સિસ્ટમ કઈ તારીખે લાગુ પડશે અને એને આધારે કંપની કઈ તારીખે શેર મંજૂર કરશે, ફાળવશે, આ સંપૂર્ણ ટાઈમ ટેબલ આ તારીખ સહિત વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવે છે. પછી 10મો પોઈન્ટ છે કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું. કંપની જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં ઊભા કરવા માગતી હોય તો એનું મૂડી માળખું, મૂડી અહીંયા શેર મૂડીનું વર્ગીકરણ કે કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે, એમાંથી કંપની કેટલા શેર બહાર પાડીને મૂડી ઊભી કરી છે, બરોબર, એની બધી વિગત અહીંયા મૂડી જે માળખું છે, કંપનીની મૂડી કેવા પ્રકારની છે, ઇક્વિટી શેર મૂડી છે કે પ્રેફરન્સ શેર મૂડી છે, તો કંપનીની આ જે પણ મૂડી માળખું છે એ સંપૂર્ણ વિગત વિજ્ઞાપન પત્રમાં આપવામાં આવે છે. ત્યારબાદ જાહેર ભરણાનો હેતુ કે કંપની છે આ વિજ્ઞાપન પત્રને આધારે કેમ નાણાં મેળવી રહી છે, શેર કે ડિબેન્ચર બહાર પાડીને જ કેમ નાણાં મેળવી રહી છે, કંપની પાસે પૂરતી મૂડી નથી, શા માટે જે જાહેર જનતા પાસેથી ભરણું એટલે કે જાહેર જનતા પાસેથી નાણાં ઊભા કરી અને પોતે ધંધો કરી રહી છે, તેની શરતો અને અન્ય જરૂરી બાબતો કે વિજ્ઞાપન પત્રને આધારે જે લોકો શેર કે ડિબેન્ચર ખરીદવા અરજી કરી રહ્યા છે તો બંને પક્ષકારો માટેની શું શરતો હશે એની તમામ બધી જ વિગતો વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ 12મો પોઈન્ટ કંપનીનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન ધંધો
જો ઓલરેડી કોઈ કંપની પોતાનો ધંધો ચલાવી રહી હોય અને વધારે મૂડીની જરૂરિયાત રહેતા એ શેર કે ડિબેન્ચર બહાર પાડેલા હોય તો વિજ્ઞાપન પત્રમાં એનો વર્તમાન શું ધંધો છે, આ ધંધો ક્યાં ચાલી રહ્યો છે, કયા સ્થળે છે, કયો પ્રકારનો પ્રોજેક્ટ છે, આ બધી જ વિગતો એણે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવી જરૂરી હોય છે. 12 પોઈન્ટ આપ ઝડપથી 2 મિનિટ શાંતિથી વાંચી લો. એક સાથે આપણે આ તૈયાર કરીશું તો યાદ નહીં રહે, એટલે 2 મિનિટ આ પ્રશ્ન આપ જોઈ લો. 12 મુદ્દાઓ તમે અત્યારે વાંચી લો. પહેલા બરોબર છે. તો અહીંયા યાદ રાખશો મિત્રો, આ 12 પોઈન્ટ આજના દિવસ માટે આપણે અહીંયા તૈયાર કરી નાખીએ અને પછી આપણે બાકીના મુદ્દાઓ ચર્ચા કરીશું. ફરીથી આ પ્રશ્ન આપણે આવતા વિડીયો લેક્ચરમાં પણ અભ્યાસમાં લેશું જ, જેથી તમને પૂરો ખ્યાલ આવે. પણ આજના દિવસ માટે આ 12 મુદ્દા પહેલાં આપ અભ્યાસ કરી લો. આ પ્રશ્નમાં આપ પહેલાં આજના દિવસ માટે આ 12 મુદ્દા લખી લેશો, ત્યારબાદ આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું, જેથી એક સાથે આ મુદ્દાઓ અભ્યાસ કરીશું તો યાદ નહીં રહે. માટે આજના લેક્ચર માટે આ 12 મુદ્દાઓ આપ અભ્યાસ કરી લો. ત્યારબાદ બાકીના 7 મુદ્દાઓ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં આ 12 તો જોઈશું, એની સાથે બીજા 7 મુદ્દાઓ પણ અભ્યાસ કરીશું. બરોબર. તો આ 5મો પ્રશ્ન વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, એના 12 પોઈન્ટ આપણે આજના દિવસના લેક્ચર માટે આપણે આ 12 પોઈન્ટ લખી લેવાના. ત્યારબાદના 7 પોઈન્ટ હું ચર્ચા કરું, ત્યારબાદ આપણે લખી લઈશું. નમસ્કાર. જય મહાદેવ.